સ્ટાર્ટિંગમાં તો હું બહુ ખુશ હતો, પણ આગળ જઈને મારી સાથે કંઈક આવું થશે એ મને કંઈ ખબર નથી. દિવસની શરૂઆત કરી આપણે ગાડી સાફ કરીને. હવે અંદરની કેબિન રહી ગઈ છે, હું પછી કરીશ. અને પછી હું નીકળી ગયો દુકાને ગાડી લોડ કરવા માટે. ગાડી પણ લોડ થઈ ગઈ હતી અને હવે ધીરજને કહી દીધું તું કાચ સાફ કરી નાખ એટલે આપણે નીકળી જઈએ. પછી અમે નીકળી ગયા ગાડીમાં બધા ભરેલા પાટિયા કટિંગ કરાવવા માટે. થોડી વાર ગાડી ચલાવીને આપણે પહોંચી ગયા હતા આદિપુર, જ્યાં ડોગેશભાઈ આપણા સ્વાગત માટે પહેલેથી તૈયાર જ હતા. પહેલા તમારી હાલ સુધારો. હાલત તો મારી ત્યારે ખરાબ થઈ જ્યારે મને ખબર પડી કે ગાડી અનલોડ કરવા માટે કોઈ મજૂર નથી અને ગાડી અનલોડ કરવામાં મારો નખ પણ તૂટી. પછી ગરમી એટલી હતી કે થોડી વાર બેસી ગયો પંખા નીચે હવા ખાવા માટે અને પછી વારો હતો ગાડી પાછી લોડ કરવાનો, કારણ કે પાટિયા બધા કપાઈ ગયા હતા. થોડી વાર મહેનત કરીને ગાડી પાછી લોડ કરી નાખી અને પછી થોડી વાર બેઠા રિક્ષામાં હવા ખાવા માટે. પછી પહોંચી ગયા ઘરે અને આ ભાઈ સાહેબ મને એટલે પગે લાગે છે કારણ કે એને મારી સાથે પાતળી હનુમાન આવું છે. પછી એને લઈને હું પહોંચી ગયો પાતળી હનુમાન અને આ ભાઈની ખુશીનો જો કોઈ પાર નથી. બગીચામાં થોડી વાર વાટ જોઈ પણ એકે હિંચકા ખાલી નતા એટલે માયુસ થઈને ખાલી એને જોયા કર્યું, પણ વાંધો નહીં, એને હું બીજી વાર ક્યારેક લઈ જઈશ હિંચકા ખાવા માટે. પણ તોય તમે એની સ્માઇલ જુઓ.